મિત્રો, સૌથી પહેલાં આપણે આપણા મૂળ ટોપિક ઉપર જવું છે. એમાં વાત મારે તમને કહેવી છે વિભક્તિ એટલે શું, વિભક્તિનો અર્થ શું છે, વિભક્તિને કેવી રીતે ઓળખી શકાય. બરાબર છે. આ પોઈન્ટ ઉપર સૌથી પહેલાં ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો વિભક્તિ એટલે શું. મૂળ શબ્દ વિભક્ત છે અને વિભક્ત ઉપરથી વિભક્તિ શબ્દ આવ્યો છે. બરાબર છે. મૂળ શબ્દ શું છે? વિભક્ત. અને વિભક્ત ઉપરથી વિભક્તિ શબ્દ આવે છે. તો વિભક્ત તો તમે બધા જાણો છો, વિભક્તનો અર્થ શું થાય છે. બરાબર છે. આપણે ઘણી વખત નહીં કહેતા કે ભારત પાકિસ્તાન વિભક્ત થયું. વિભક્ત એટલે જુદું. મિત્રો, હું અર્થ ઉપર લઈ જાઉં છું, સમજજો ખાસ. વિભક્ત એટલે જુદું, અલગ. બરાબર છે. ભારત પાકિસ્તાન વિભક્ત થયું. બરાબર છે. તો વિભક્તનો મતલબ શું છે? જુદું. અને એના ઉપરથી શબ્દ આવ્યો વિભક્તિ. તો વિભક્તિ એટલે શું? તો કે જે જુદું છે એને ભેગું કરે એને કહેવાય વિભક્તિ. તો શું જુદું છે અને શું ભેગું કરવાનું છે? આપણે જે આખો જે અર્થ છે કયા સંદર્ભમાં લઈ જવો છે? તો કે વ્યાકરણના પોઈન્ટ ઉપર આપણે જવું છે. વિભક્તિના સંદર્ભમાં આખી વાક્યની જે રચના છે એ રચનાના અનુસંધાનમાં વિભક્તિનો પ્રયોગ છે. કોઈ શબ્દને વાક્યમાં જ્યારે તમે પ્રયોજો છો તો વાક્યમાં પ્રયોજતી વખતે એ કેટલાક પ્રત્યયોનો પ્રયોગ કરે છે, અનુગનો પ્રયોગ કરે છે, નામયોગીનો પ્રયોગ કરે છે. બરોબર છે. જે અર્થ આપવા માટે મદદ કરે છે. બરોબર છે. તેને વિભક્તિ કહેવાય. એટલે કે જે જુદું છે, વાક્યમાં રહેલા જુદા જુદા જે પદ છે એને એકબીજા સાથે સાંકળી અને અર્થબદ્ધ જે બાબત કરે છે એને વિભક્તિ કહેવાય છે. બરોબર છે. આ એકદમ ઇઝી અર્થ મેં તમને કહી દીધો. અહીંયા એક ઉદાહરણ પણ જોઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. મિત્રો, અહીંયા આપણે એક વાક્ય લઈએ. મેં અહીંયા એક વાક્ય લખ્યું છે, છોકરા છોકરી ફૂલ બતાવ્યું. બરોબર છે. આ એક વાક્ય છે. હવે તમને એવું થાય કે સારું આનો અર્થ તો મળતો નથી. બરોબર છે. વિભક્તિ શું છે, શા માટે એને વિભક્તિ કહીએ છીએ, એ પોઈન્ટ ઉપર હું તમને લઈ જવા માંગુ છું. છોકરા છોકરી ફૂલ બતાવ્યું. તો આમાં એક્ઝેક્ટ અર્થ જ મળતો નથી. શબ્દોને ભેગા કર્યા. બરોબર છે. અહીંયા શબ્દ ભેગો કર્યો, છોકરો શબ્દ મૂક્યો, છોકરી શબ્દ મૂક્યો, ફૂલ મૂક્યું, બતાવો મૂક્યું, પણ આનો એક્ઝેક્ટ અર્થ તો મળતો નથી. તો આ વાક્ય છે તો વાક્ય નથી. કેમ નથી? કારણ કે એમાંથી અર્થ મળતો નથી. વિભક્તિ શું કામ કરે છે? તો કે આવા જુદા જુદા જે શબ્દો છે, જુદા જુદા શબ્દોને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે ભાઈ કર્તા છે, કર્મ છે, કરણ છે, આ બધા જે અલગ અલગ પોઈન્ટ્સ છે. બરોબર છે. ક્રિયાપદ છે. આ બધા અલગ અલગ જે પદ છે એ પદને જોડવાનું કામ કરે છે. વિભક્તિ શું કામ કરે છે? એ પદને જોડવાનું કામ કરે છે. તો અહીંયા છોકરા છોકરી ફૂલ બતાવ્યું એવું આપણે લઈએ છીએ તો એનો પરફેક્ટ અર્થ આપણને મળતો નથી. તો એ અર્થબદ્ધ એને કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ચલો અહીંયા એ મૂકીએ, છોકરાએ છોકરીને ફૂલ બતાવ્યું. તો અહીંયા મેં બે પ્રત્યય મૂક્યા. કયા? એ અને ને. આપણે કે ને કે છોકરાએ છોકરીને ફૂલ બતાવ્યું કે લેજો. તો પેલી આમ હાથ લઈને લાંબુ કરીને પકડવા જાય છે. તો પેલો છોકરો શું કહે છે કે આ મેં તને આપવા માટે નહીં, ખાલી બતાવવા માટે આપ્યું છે, દેખાડું છું. બરાબર. છોકરાએ છોકરીને ફૂલ બતાવ્યું. તો છોકરી આમ ફૂલ લેવા જાય છે, પેલો ના પાડે છે, તને આપવાનું નથી, આ તો ભગવાનને ધરાવવાનું છે. અર્થ આપણને એક્ઝેક્ટ સ્પષ્ટ મળે છે. હું અર્થ શું કહેવા માંગુ છું કે જ્યારે એકલા શબ્દો હતા, બરોબર છે, અહીંયા શબ્દોના આપણે પદને અલગ અલગ રીતે મૂક્યા પણ એમાં અર્થ ના મળ્યો. પછી આપણે એમાં એ અને નેનો પ્રયોગ કર્યો તો એમાં અર્થ મળ્યો. કેવી રીતે? તો કે છોકરાએ છોકરીને ફૂલ બતાવ્યું. કોણે બતાવ્યું? કે તો છોકરાએ. કોને બતાવ્યું? કે છોકરીને. શું બતાવ્યું? તો કે ફૂલ બતાવ્યું. તો એક્ઝેક્ટ અર્થ મળ્યો આપણને. તો આને આપણે વિભક્તિ કહીએ છીએ. હવે આ જ વસ્તુનું હું ટ્રાન્સ કરું છું, ફેરવું છું. તમે જુઓ,
આ એ છે એની જગ્યાએ હું ને વાપરું છું, અહીંયા ને છે એની જગ્યાએ હું એ વાપરું છું, બદલી નાખું છું. છોકરાને છોકરીએ ફૂલ બતાવ્યું. છોકરો છે એને છોકરી બોલે લે જો, છોકરાને છોકરીએ ફૂલ બતાવ્યું. પેલો છોકરો આમ લેવા જાય તો કે તારા માટે નથી, આ તો વાળમાં ભરાવાનું છું, ઘેર જા. બરોબર. કહેવાનો અર્થ શું છે? તો કે વાક્ય જે છે એ વાક્ય અર્થબદ્ધ ક્યારે બન્યું? અર્થબદ્ધ ક્યારે બન્યું? તો કે એમાં પ્રત્યયનો પ્રયોગ થયો. જ્યાં જે પ્રત્યયની જરૂર છે એ પ્રમાણે તમે પ્રત્યયને મૂકો છો અને વાક્યને અર્થબદ્ધ કરો છો, તો એને આપણે કહીએ છીએ વિભક્તિ. બરોબર છે મિત્રો? આખી વસ્તુ ખ્યાલ આવે છે? વિભક્તિનો મૂળ અર્થ શું છે? તો કે જે વાક્યના અનુસંધાનમાં જે અલગ અલગ પદ મળે છે, બરોબર છે, કર્તા છે, કર્મ છે, ક્રિયાપદ છે, વિશેષણ છે, આ બધા અલગ અલગ પદ છે. આ જે પદ છે અલગ અલગ પદ, એ દરેક પદને જોડવા માટે આપણે કેટલાક અનુગનો પ્રયોગ કરીએ છીએ, કેટલાક પ્રત્યયનો પ્રયોગ કરીએ છીએ, કેટલાક નામયોગીનો પ્રયોગ કરીએ છીએ, અને એનાથી આખો અર્થ આપણને એકદમ સ્પષ્ટ બને છે. તો અર્થને સ્પષ્ટ કરવા માટે આપણે જે વિભક્તિના પ્રત્યય વાપરીએ છીએ, જેને નામ આપીએ છીએ વિભક્તિ. બરોબર છે? આખો અર્થ મળ્યો આપણને. ક્લિયર મિત્રો? યસ. ચલો હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જઈએ. અહીંયા મિત્રો મેં એક સમજૂતી મૂકી છે, તો કે ભાઈ આપેલા વાક્યની અંદર શું હતું? તો કે ભાઈ પ્રત્યય તરીકે આપણે એનો પ્રયોગ કર્યો, પ્રત્યય તરીકે આપણે નેનો પ્રયોગ થયો. બરોબર છે? એ અને ને એનો ઉપયોગ કરતા વાક્યની અંદર આપણને શું થયું? અર્થ સ્પષ્ટ થયો. જ્યાં સુધી આપણે વાક્યની અંદર એ અને નેનો પ્રયોગ નહોતો કર્યો ત્યાં સુધી વાક્યનો અર્થ નહોતો મળતો. વાક્ય વાક્ય જેવું લાગતું જ નહોતું. આપણે કંઈ છોકરા છોકરી ફૂલ બતાવ્યું, તો કોણે બતાવ્યું, કોને બતાવ્યું, શું બતાવ્યું, કંઈ ખબર જ નથી પડતી. બરોબર છે? તો એ અર્થને સ્પષ્ટ કરવા માટે આપણને બે પ્રત્યય મળ્યા. હવે દરેક વાક્યની પોતાની એક આગવી વિશેષતા હોય છે, અને વિશેષતાના અનુસંધાનમાં એમાં અલગ અલગ પ્રત્યયો વપરાતા હોય છે. બરોબર છે? અલગ અલગ પ્રત્યયોનો પ્રયોગ થતો હોય છે. જ્યાં જેવો અર્થ ઉત્પન્ન કરવાનો હોય એ રીતે એવા પ્રત્યયની ત્યાં રજૂઆત થાય છે, અથવા પ્રત્યયને મૂકવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે સમજીએ છીએ કે જે પદ અલગ હતા તે પદને જોડવા માટે, એટલે કે અર્થ સ્પષ્ટ કરવા માટે આપણે પ્રત્યયનો ઉપયોગ કર્યો, જેનાથી આપણને જે વાક્ય જે છે એ ચોક્કસ અર્થમાં મળ્યું, જેને આપણે નામ આપીએ છીએ વિભક્તિ. બરોબર છે મિત્રો? આમ વાક્યમાં રહેલા જુદા જુદા પદને જોડવા માટે વિભક્તિ. હવે અહીંયા કેટલાકને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તમે જે લખ્યું છે પ્રત્યય અને નામયોગી, આનો અર્થ શું થાય? કેટલાક મિત્રોને પ્રશ્ન થાય કે સારું અનુગ શબ્દ છે, પ્રત્યય શબ્દ છે, નામયોગી છે, આવું તમે બધું બોલો છો, તો પણ એનો અર્થ શું છે એ તો અમને કહો. એવું થાય ને, કેટલાક મિત્રોનો પ્રશ્ન છે. તો અનુગ શું છે, નામયોગી શું છે, પ્રત્યય શું છે, એ બધું જો તમારે ડિટેલમાં ભણવું હોય તો મિત્રો ક્યાં આવવાનું? જ્ઞાન એપ્લિકેશનમાં આવવાનું, અને એમાં તમને બધી ડિટેલ જોવા મળશે. બરોબર છે? પણ ઉપર છેલ્લી તમને સીધી અને સરળ ભાષામાં વાત કરી દઉં તો કઈ વાત? તો કે મિત્રો પ્રત્યય એટલે નો, ની, નું, ના, ને, માં, માંથી. બરોબર છે? આ બધા પ્રત્યય છે. આ બધા પ્રત્યય છે, જેને વ્યાકરણની પરિભાષામાં એવું કહેવાય છે અનુગ. અનુગ એટલે શું? તો અનુગ એટલે નામ પછી તરત જોડાઈને આવે એ પદને અનુગ કહેવાય. પ્રત્યયનું બીજું નામ શું છે? અનુગ. જે નામની પછી તરત જ જોડાઈને આવે છે. દાખલા તરીકે રામનું, બરોબર છે, ઘરનું, ઘરના, ઘરને, ઘરે, બરોબર છે, ઘરથી. તો નો, ની, નું, ના, ને, માં, માંથી, બરોબર છે, આ બધા જે પ્રત્યય છે એને અનુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નામયોગી શું છે? તો નામયોગીનો અર્થ એવો છે
કે મિત્રો જે વાક્ય છે એ વાક્યની અંદર પ્રત્યેકની જગ્યાએ આપણે નામયોગીનો પ્રયોગ કરીએ છીએ. તો કેવી રીતે અને એને ઓળખવું કેવી રીતે? તો કે જે નામ છે, સંજ્ઞા છે, એને એકદમ જોડાઈને નથી લખાતું, પણ છૂટું લખાય છે, એને નામયોગી કહેવાય છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપણે લઈએ એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવી જશે. રાહુલ ધાબે ચડ્યો, આવું એક વાક્ય છે. બરોબર છે? બહુ ઇઝી ભાષામાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. રાહુલ ધાબે ચડ્યો, તો અહીંયા ધાબે એ મૂળ શબ્દ શું છે? ધાબુ. બરોબર છે? મૂળ શબ્દ ધાબુ છે, એને પ્રત્યય કયો લાગ્યો? તો કે એ પ્રત્યય લાગ્યો. તો આ જે એ લાગ્યો એને આપણે નામ શું આપીશું? અનુગ કહીશું. બરોબર છે? અનુગ એવો શબ્દ થશે. આ એ શું છે? અનુગ છે. આ જ વાક્ય જે છે એને આ જ અર્થમાં મારે રજૂ કરવું છે, પણ એમાં હું નામયોગીનો પ્રયોગ કરું. સમજો. રાહુલ ધાબા ઉપર ચડ્યું. બરોબર છે? તો અહીંયા ધાબુ એ મૂળ શબ્દ છે, એના પછી આ જે ઉપર શબ્દ આવ્યો એને આપણે શું નામ આપીશું? નામયોગી. બરોબર છે મિત્રો? જો અહીંયા એથી પણ અર્થ એનો એ મળે છે, ઉપર શબ્દ મૂકવાથી પણ અર્થ એનો એ જ મળે છે. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ એવો થાય કે અહીંયા નામ પછી તરત જ જોડાઈને લખાતો જે પ્રત્યય છે એને આપણે નામ આપીએ છીએ અનુગ. બરોબર છે? એને આપણે નામ આપીએ છીએ અનુગ. અને નામ પછી તરત જોડાઈને નહીં પણ છૂટો લખાતો જે શબ્દ છે એને આપણે નામ આપીએ છીએ નામયોગી. બરોબર છે? એકદમ સીધી સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું. હવે નામયોગી કયા છે? તો કે ઉપર, નીચે, અંદર, બહાર, આગળ, પાછળ, પછી. બરોબર છે? આ બધા નામયોગી છે જે નામ પછી છૂટા લખાય છે. ક્લિયર મિત્રો? ખ્યાલ આવે છે ને? ઓકે. હવે આનાથી એક સ્ટેપ આગળ જઈએ મિત્રો. ચલો, હવે અહીંયા વિભક્તિનો અર્થ તો આપણે મેળવી લીધો કે વિભક્તિ એટલે શું. બરોબર છે? અહીંયા આપણે જે વાત કરવી છે મિત્રો શું છે? વિભક્તિના પ્રકાર. બરોબર છે? કયા પ્રકાર છે વિભક્તિ? કયા કયા પ્રકારની હોય છે? બરોબર છે? એની આપણે વાત કરવી છે. અર્થ તો તમને કહી દીધું કે વિભક્તિનો મૂળ અર્થ શું છે? તો કે ભાઈ જે જુદા જુદા જે પદ છે એ પદને જોડવાનું કામ કરે છે અને અર્થબદ્ધ કરવાનું કામ કરે છે, એને વિભક્તિ કહેવાય. હવે કેવી રીતે જોડાય છે, કોની સાથે જોડાય છે, એના આધારે એના પ્રકાર પડે છે. બરોબર છે? એ પ્રકારની હું તમને વાત કરું. તો સૌથી પહેલા આપણે પહેલો જ પોઈન્ટ લઈએ કે ભાઈ પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, તૃતીયા વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ અને અષ્ટમી વિભક્તિ. હવે આ તો બહુ ઇઝી છે. બરોબર છે? પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી. આ તો બહુ ઇઝી છે. આ યાદ રાખવું બહુ અઘરું નથી. વિભક્તિના નામ આ જે છે ક્રમ એ તો બહુ ઇઝીથી યાદ રહી જાય. આની સાથે એક બહુ મહત્વનો પોઈન્ટ શું છે મિત્રો ખબર છે? પ્રથમા વિભક્તિનું એક બીજું નામ પણ છે, દ્વિતીય વિભક્તિનું એક બીજું નામ પણ છે, તૃતીય વિભક્તિનું બીજું એક નામ પણ છે. એટલે કે ઘણી વખત પરીક્ષાની અંદર આપણને જે પ્રશ્નો પૂછાય છે આ જે નામ અને ક્રમના અનુસંધાનમાં પૂછાય છે. કેવી રીતે તમને ખબર હોય તો ઘણી વખત એવું પૂછે કે ભાઈ દ્વિતીય વિભક્તિ ઓળખાવો. એની જગ્યાએ કદાચ એવું પણ પૂછ્યું હોય કે ભાઈ કર્મ વિભક્તિ ઓળખાવો. કોઈ એવું પૂછ્યું કે પંચમી વિભક્તિ ઓળખાવો, અથવા ક્યારેક એવું પૂછ્યું કે ષષ્ઠી વિભક્તિ ઓળખાવો. કોઈ વખત
એનું નામ કે ભાઈ સંપ્રદાન વિભક્તિ ઓળખાવો, અપાદાન વિભક્તિ ઓળખાવો. તો નામ અને એનો ક્રમ આ બે વસ્તુ બહુ અગત્યની છે. એ પહેલા આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. એટલે આપણે સ્ટાર્ટિંગ એનાથી જ કરીએ છીએ. તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે પ્રથમ વિભક્તિ જે છે, પ્રથમા વિભક્તિ છે, એનું નામ શું છે? તો કે ભાઈ કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિ છે એને પ્રથમા વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? પ્રથમા વિભક્તિ જે છે એને કર્તા વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? પછી દ્વિતીય વિભક્તિ છે એને કર્મ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? પ્રથમ કર્તા, દ્વિતીય કર્મ, તૃતીય કરણ, ચતુર્થી સંપ્રદાન, પંચમી અપાદાન, ષષ્ઠી સંબંધાર્થ, સપ્તમી અધિકરણ અને અષ્ટમી સંબોધન. આ રીતના એના નામ છે. બરોબર છે? ફરીથી જોઈ લો. પ્રથમ કર્તા, દ્વિતીય કર્મ, તૃતીય કરણ વિભક્તિ, ચતુર્થી સંપ્રદાન. જો આનું એક બીજું નામ પણ છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. ચતુર્થી જે સંપ્રદાન છે એને તાદર્થ્ય વિભક્તિ પણ કહે છે. તાદર્થ્ય વિભક્તિ પણ કહે છે. બરોબર છે? આ ધ્યાન રાખજો. પછી પંચમી અપાદાન, ષષ્ઠી સંબંધાર્થ, સપ્તમી અધિકરણ, અષ્ટમી સંબોધન. આ એના નામ થયા. તો મિત્રો સૌથી પહેલું સ્ટેપ તમારું, જ્યારે જો તમે વિભક્તિને યાદ કરતા હોય તો તમને એના નામ આવડવા જોઈએ. નામનો મતલબ શું છે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંપ્રદાન, અપાદાન, સંબંધાર્થ, અધિકરણ અને સંબોધન. આ નામ તમને આવડવા જોઈએ, કમ્પલસરી આવડવા જોઈએ. જો તમને નામ આવડશે તો તમે એના અર્થને સમજી શકશો. બરોબર છે? નામની સાથે એનો ક્રમ પણ જરૂરી છે. ક્રમ પણ એટલો મહત્વનો છે, કારણ કે પરીક્ષાની અંદર ક્યારેક ક્રમથી પૂછાય છે, ક્યારેક નામથી પૂછાય છે. એટલે બંને વસ્તુ આપણા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ. ચલો, હવે એનો અર્થ તમને કહી દઉં. કર્તા વિભક્તિ છે શું, એનો અર્થ શું છે એ તમને કહી દઉં. કે માની લો કે કર્તા વિભક્તિ એવું આપણે કહીએ છીએ તો એનો અર્થ એવો થાય છે કે વાક્યની અંદર કર્તાનો પ્રયોગ થયેલો છે. બરોબર છે? અને કર્તાને કોઈક જાતનો પ્રત્યય લાગેલો છે, તો એને આપણે કહીએ છીએ કર્તા વિભક્તિ. એટલે કોઈ એક વાક્ય છે, એ વાક્યની અંદર કર્તા આપેલો છે અને કર્તાને કોઈ એક પ્રત્યય લાગેલો છે. આવું જ્યારે વાક્ય બને છે એને આપણે શું નામ આપીએ છીએ? કર્તા વિભક્તિ. બરોબર છે મિત્રો? યસ. પછી દ્વિતીય કર્મ વિભક્તિ. તો કર્મ વિભક્તિનો મતલબ શું છે? તો જે વાક્ય છે એ વાક્યની અંદર કર્મનો પ્રયોગ થયેલો છે. વાક્યની અંદર કર્મનો પ્રયોગ થયો છે અને કર્મ જે છે એને પ્રત્યય લાગેલો છે, એને આપણે નામ આપીએ છીએ કર્મ વિભક્તિ. બરોબર છે? બરોબર છે? ખ્યાલ આવે છે મિત્રો? વાક્યમાં કર્તા હોય તો જ કર્તા વિભક્તિ થાય, કર્મ હોય તો જ કર્મ વિભક્તિ થાય. કર્મ વગર વિભક્તિ બને જ નહીં. કર્મ વિભક્તિ કર્તા ન હોય તો કર્તા વિભક્તિ ન બને. આ બહુ ઇઝીલી વસ્તુ છે, બહુ સમજવા જેવી વસ્તુ છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે હારું સાહેબ, કર્તા કયો છે અને કર્મ કયું છે, ઓળખવું કેવી રીતે? આ પણ બહુ મોટો પ્રશ્ન છે. કેટલા કે સાહેબ તમે તો કહી દીધું કે ભાઈ કર્તા હોય, પણ કર્તાનું ઓળખવો કેવી રીતે? કર્મ હોય તો કર્મને ઓળખવું કેવી રીતે? આ પણ પ્રશ્ન છે. તો એની પણ વાત કરી દઉં મિત્રો. કર્તા કોને કહેવાય? તો કે ક્રિયાનો કરનાર હોય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ રાજુ લખે છે, તો આમાં ક્રિયાપદ પહેલા શોધી લો. શું છે? તો કે લખવાની ક્રિયા. તો લખવું એ ક્રિયા થઈ. ક્રિયાપદને કોણથી પ્રશ્ન કરો. કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને તમે કોણથી પ્રશ્ન કરો એટલે કમ્પલસરી તમને કર્તા મળે. બરોબર છે? હું એમ કહું કે લખે છે, કોણ લખે છે? તો કે રાજુ. તો રાજુ શું થયો? કર્તા થયો. બરોબર છે મિત્રો? માની લો કે હું એમ કહું કે ભાઈ મહેશભાઈ ખૂબ સારું ભણાવે છે. કોણ સારું ભણાવે છે? તો કે મહેશ સર. તો એ કર્તા થયા. બરોબર છે? બરોબર છે? તો કર્તાને ઓળખવો કેવી રીતે?
તો કે કોણથી પ્રશ્ન કરો એટલે કર્તા મળી જાય. આ પહેલી વસ્તુ. હવે માની લો કે કર્મ છે, તો કર્મને કેવી રીતે ઓળખવું? તો કર્મને બે રીતે ઓળખાય છે, બરોબર છે. એક શુંથી તમે પ્રશ્ન કરો એટલે મુખ્ય કર્મ મળે, અને કોનેથી પ્રશ્ન કરો એટલે સેકન્ડ કર્મ મળે, બરોબર છે. બરોબર છે. વાક્યની અંદર એક જ કર્મ હોય એવું જરૂરી નથી હો મિત્રો, એક કરતાં વધારે કર્મનો પ્રયોગ થઈ શકે, બરોબર. દાખલા તરીકે હું એમ કહું કે નયન નયન પુસ્તક વાંચે છે, બરોબર છે. નયન પુસ્તક વાંચે છે, બરોબર. કોણ વાંચે છે? તો કે નયન, એ કરતા થઈ ગયો. હું એમ કહું શું વાંચે છે? તો કે પુસ્તક, તો એ શું થયું? એનું કર્મ થયું, બરોબર છે. એનું કર્મ શું છે? શું વાંચે છે, તો કે પુસ્તક, તો પુસ્તક એનું કર્મ થયું. તો કર્મને ઓળખવા માટેનું સાધન શું છે? પ્રશ્ન કયો છે? શુંથી પ્રશ્ન કરો એટલે કર્મ ઓળખાય. આ શુંથી પ્રશ્ન કરો એટલે મુખ્ય કર્મ મળે, અને કોનેથી પ્રશ્ન કરો એટલે ગૌણ કર્મ મળે, બરોબર છે. સેકન્ડ કર્મ જેને આપણે કહીએ છીએ, બરોબર છે, ગૌણ કર્મ. હું એમ કહું કે માતા દીકરીને પાઠ શીખવાડે છે. માતા દીકરીને પાઠ શીખવાડે છે. શું શીખવાડે છે? તો કે પાઠ, એ મુખ્ય કર્મ થયું. કોને શીખવાડે છે? તો કે દીકરીને, એ સેકન્ડ કર્મ થયું, ગૌણ કર્મ થયું. તો વાક્યની અંદર એક કરતાં વધારે કર્મ હોય, પણ એને ઓળખવું કેવી રીતે? શું અને કોનેથી પ્રશ્ન કરો એટલે કર્મ મળી જાય. આ સીધી સરળ વાત. એટલે મિત્રો કર્તાની ઓળખ મળી, કર્મની ઓળખ મળી, બરોબર છે. બે વસ્તુ ક્લિયર છે? ખ્યાલ આવી જાય મિત્રો? યસ. હવે ત્રીજો પોઈન્ટ શું છે? તૃતીયા એટલે કરણ વિભક્તિ. કરણ વિભક્તિ એટલે શું? તો કરણનો સીધો અર્થ મિત્રો શું થાય છે ખબર છે? કરણ એટલે સાધન. કરણનો અર્થ થાય સાધન, વસ્તુ, કોઈ સ્થૂળ વસ્તુ છે જેનાથી ક્રિયા થઈ રહી છે, બરોબર છે. તો વાક્ય જે છે એ વાક્યની અંદર કોઈ એક સાધનનો પ્રયોગ થયેલો છે, કોઈ એક વસ્તુનો પ્રયોગ થયો છે, અને એ સાધનને પ્રત્યય લાગેલો છે, જેને કહેવાય કરણ વિભક્તિ, બરોબર છે મિત્રો. આપણે ઉદાહરણ પણ જોઈશું ધીરે ધીરે. આ હું માત્ર તમને એના અર્થ સમજાવી રહ્યો છું, બરોબર છે. આ અર્થ તમે સમજશો તો મિત્રો હું એવું માનું છું કે તમારે વિભક્તિની બીજી કોઈ ચોપડી પકડવાની જરૂર નહીં પડે. એકવાર તમે અર્થ સમજી જશો તો, બરોબર છે, એના અર્થ ઉપરથી વાક્યની અંદર કયા પ્રકારની વિભક્તિ છે તમને બહુ ઇઝીલી ખબર પડશે. કરણનો અર્થ શું છે? સાધન. કરણ એટલે શું છે મિત્રો? સાધન છે. સાધન એટલે શું? તો કે કોઈ પણ એક એવું વાક્ય છે, એ વાક્યની અંદર કોઈ સાધનનો પ્રયોગ થયો છે, કોઈ વસ્તુનો પ્રયોગ થયો છે, અને વસ્તુને કોઈ પ્રત્યય લાગેલો છે. દાખલા તરીકે હું એમ કહું કે જયેશ સર પેનથી લખે છે, બરોબર છે. પેનથી લખે છે, તો પેન એ વસ્તુ થઈ, સાધન થયું, અને સાધનનો પ્રત્યય કયો લાગ્યો? થી લાગ્યો, તો પેનથી, બરોબર છે. તો અહીંયા આ શું છે? તો કે એક જાતનું સાધન થયું. આ સાધનને પ્રત્યય લાગ્યો એટલે એને આપણે નામ શું આપીએ છીએ? કરણ વિભક્તિ. તો કરણનો અર્થ મિત્રો શું છે? વસ્તુ, સાધન, એનાથી ક્રિયા થઈ રહી છે. ક્લિયર મિત્રો? યસ. ચલો, 3 પોઈન્ટ ઉપર આપણે વાત કરી, બહુ પરફેક્ટ વાત કરી છે, તમે સમજી ગયા હશો. કર્તા કેવી રીતે ઓળખાય છે? તો કે કોણથી પ્રશ્ન કરો એટલે કર્તા મળે, શુંથી પ્રશ્ન કરો એટલે કર્મ મળે, કોનેથી પ્રશ્ન કરો એટલે ગૌણ કર્મ મળે, સાધન શાનાથી પ્રશ્ન કરો એટલે સાધન મળે. હું એમ કહું કે ભાઈ પ્રેમી નયનથી તેને હસાવે છે. પ્રેમી નયનથી તેને હસાવે છે. તેને એટલે પ્રેમિકાને. પ્રેમી આંખોથી પ્રેમિકાને હસાવે છે. નયન એટલે આંખ. તો શાનાથી હસાવે છે? તો કે આંખથી. તો આંખ શું છે? સાધન થયું, બરોબર છે. તો કે સાધન એટલે વસ્તુ, વસ્તુને પ્રત્યય લાગ્યો એટલે કરણ થયું. ઓકે મિત્રો? ઓકે, ચલો આગળ જોઈએ. પ્રશ્ન કયો છે? શાનાથી તમે કરો છો એટલે તમને ખબર પડી જાય છે.
ચલો એના પછી શું છે તો કે ચતુર્થી વિભક્તિ. ચતુર્થી એટલે મિત્રો શું છે તો કે ચતુર્થી એટલે સંપ્રદાન. જો અહીંયા તમે જુઓ છો, ચતુર્થી એટલે સંપ્રદાન. બીજા શબ્દમાં કહીએ તો તાદર્થ્ય વિભક્તિ છે. બરોબર છે. આનો અર્થ શું થાય? મૂળ શબ્દ પ્રદાન ઉપરથી સંપ્રદાન એવો શબ્દ આવ્યો છે. પ્રદાન એટલે આપવું. બરોબર છે. પ્રદાન એટલે આપવું. બરોબર છે. આપણે નહીં કહેતા કે ગાંધીજીએ ભારતીય સાહિત્યમાં શું પ્રદાન કર્યું? તો ભારતીય સાહિત્યમાં શું પ્રદાન કર્યું? તો કે બહુ મસ્ત આત્મકથા આપી. બરોબર છે. સત્યના પ્રયોગો. તો શું છે અહીંયા? પ્રદાન કરવું એટલે આપવું. વાક્યની અંદર જ્યારે આપવાની ક્રિયાનો નિર્દેશ થતો હોય, આપવાની વાતની આપણને અર્થ મળતો હોય તો એને આપણે શું કહીએ છીએ? સંપ્રદાન. એટલે આપવાની ક્રિયા કમ્પલસરી છે. બરોબર છે. આપવાનો હેતુ હોય અથવા આપવાનો ઉદ્દેશ હોય. તમારો કોઈ ઉદ્દેશ શું છે? આપવા માટેનો છે. બરોબર છે. તમારો હેતુ શું છે? આપવા માટેનો છે. તો આપવાનો જે અર્થ આવે છે એને આપણે શું કહીએ છીએ? સંપ્રદાન. ચલો હવે એના પછીનો પોઈન્ટ જોઈએ. ચલો આગળ જોઈએ. પાંચમી વિભક્તિ. પાંચમી જે વિભક્તિ છે એનું નામ શું છે તો કે પાંચમી વિભક્તિનું નામ છે અપાદાન. અપાદાન વિભક્તિ. અને અપાદાન વિભક્તિ એટલે શું તો કે છૂટા પડવાની ક્રિયા. બરોબર છે. વાક્ય જે છે એ વાક્યની અંદર જ્યારે છૂટા પડવાનો પ્રયોગ આવે છે, છૂટા પડવાનો અર્થ બતાવે છે. બરોબર છે. છૂટા પડવાનો અર્થ આવે છે એને આપણે શું કહીએ છીએ? અપાદાન કહીએ છીએ. બરોબર છે. છૂટું પડવું એટલે અપાદાન. છૂટું શું પડે છે તો કે કોઈ વસ્તુથી વ્યક્તિ છૂટો પડ્યો છે, કોઈ વ્યક્તિથી વ્યક્તિ છૂટો પડે છે, કોઈ બાબતથી છૂટો પડે છે. તો આને આપણે શું નામ આપીએ છીએ? અપાદાન કહીએ છીએ. બરોબર છે. અપાદાન એટલે છૂટું પડવું. બરોબર છે. ચલો એના પછી ષષ્ઠી વિભક્તિ. તો ષષ્ઠી વિભક્તિ જે છે એનો અર્થ શું છે? સંબંધાર્થ વિભક્તિ છે. સંબંધ બતાવે છે. શાનો સંબંધ બતાવે છે તો કે ભાઈ એક નામનો વિશેષણ સાથેનો સંબંધ, એક નામનો બીજા નામ સાથેનો સંબંધ. બરોબર છે. એટલે કે જે બે પદ છે એ એકબીજા સાથે વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાય છે. એને આપણે શું નામ આપીએ છીએ? ષષ્ઠી વિભક્તિ. બરોબર છે. બે શબ્દો વચ્ચેનો સંબંધ છે. ચલો એના પછી અધિકરણ. બરોબર છે. જેને આપણે નામ આપીએ છીએ સપ્તમી વિભક્તિ. અધિકરણનો અર્થ શું છે તો કે અધિકરણનો અર્થ એવો થાય કે સ્થાન દર્શાવે અથવા સમય બતાવે. તમારી પાસે એક એવું વાક્ય છે કે જે વાક્યની અંદર તમને સ્થાનનો પ્રયોગ મળે છે, સ્થાનનો અર્થ આવતો હોય. માની લો કે તે ઘરમાં બેઠો છે. ક્યાં બેઠો છે તો કે ઘરમાં. તો ઘરમાં આપણને એનું સ્થળ મળી જાય છે. બરોબર. તે ધાબે ઊભો છે. ક્યાં ઊભો છે? ધાબે. તો ધાબે શું થયું? એનો અર્થ મળી ગયો? સ્થાન. બરોબર. એટલે સ્થાનનો અર્થ આવે છે એટલે અધિકરણ કહેવાય છે. સમયનો અર્થ આવે છે. સમય જે છે ને એ સમય એક સેકન્ડ, એક પળથી લઈ અને અનંત રેખા સુધી એનો પ્રયોગ થાય છે. બરોબર છે. બરોબર છે. ગાંધી યુગમાં ક્યારે તો કે ગાંધી યુગમાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોના નાકે દમ લાવી દીધો હતો. ક્યારે? ગાંધી યુગમાં. બરોબર છે. તો ગાંધી યુગ, તો યુગ અહીંયા શું છે? સમય બતાવે છે. બરોબર છે. એ સમયે આપણે એમ કહીએ કે તું 5 વાગે મળજે. કેટલા વાગે? 5 વાગે. તો એ શું છે? સમય બતાવે છે. 10 વાગે, 11 વાગે, આવતા અઠવાડિયે મળજે. અઠવાડિયે. તો અઠવાડિયું પણ એક જાતનો શું છે? સમય છે. તો મિત્રો સમયની વાત આવતી હોય, સ્થાનની વાત આવતી હોય તે 7મી વિભક્તિ જ હોય એવું સમજી લેવાનું. બરોબર છે. જેને આપણે શું નામ આપીએ છીએ? અધિકરણ વિભક્તિ કહીએ છીએ. અને છેલ્લી વિભક્તિ અષ્ટમી વિભક્તિ.
જેને આપણે શું નામ આપીએ છીએ? સંબોધન. તમે કોઈને કંઈ ઉદ્દેશીને કહો છો એને આપણે સંબોધન કહીએ છીએ. સંબોધન એટલે કોઈને કંઈક તમે ઉદ્દેશીને કંઈક કહો છો એને તમે સંબોધન કહો છો. દાખલા તરીકે, ઓય આ યાર ગમે તેવી કોમેન્ટો કરવાનું બંધ કર ની યાર, ભણવામાં ધ્યાન આપ. તો મેં અહીંયા શું કીધું? ઓય. તો ઓય શું છે? એક જાતનું સંબોધન છે મિત્રો. હું એમ કહું કે વહાલા ભણવામાં ધ્યાન આપો, તો વહાલા, તો વહાલા શું છે? સંબોધન છે. બરોબર છે. ક્યારેક તમે એક બહુ સરસ ઉદાહરણ છે, કદાચ જો તમે સાંભળ્યું હોય, સસલાનું અને હાથીનું છોગાળા હવે તો છોડો. બહુ મસ્ત ઉદાહરણ છે. છોગાળા હવે તો છોડો. તો અહીંયા છોગાળા એ શું છે? સસલા માટે વપરાયેલું એક જાતનું સંબોધન છે. બરોબર. તો આવી રીતે વાક્યની અંદર જ્યારે કોઈ જાતનું સંબોધન પ્રયોજાય છે, સંબોધન એટલે કોઈને ઉદ્દેશીને તમે કંઈ કહો છો, બરોબર છે, તો આપણે એને શું કહીએ છીએ? આઠમી વિભક્તિ, સંબોધન વિભક્તિ. હવે તમે એના નામથી પણ બોલાવી શકો અને એના વિશેષણથી પણ તમે એને બોલાવો છો. બરોબર છે. ઘણી વખત આપણે કહીએ કે અજય પેલો દરવાજો બંધ કરજે બેટા, તો અજય એવો શબ્દ હું વાપરું છું, તો અજય એ શું છે? સંબોધન છે. બરોબર છે. હું એમ કહું કે ઓય આ લાઇટ બિલ કેટલું આવે છે ખબર નહીં પડી, લાઇટો બંધ કર, તો ઓય, તો ઓય પણ એક જાતનું સંબોધન છે. બરોબર છે. એટલે આ બધા સંબોધન છે. હે રામ, તો આ લોકોને માફ કરજે, એમને ખબર નથી કે શું કરી રહ્યા છે, તો હે રામ, તો એ શું છે? એક જાતનું સંબોધન છે. તો કે વાક્યની અંદર કોઈ પણ જગ્યાએ જ્યાં સંબોધન આવે છે એ સંબોધન વિભક્તિ કહેવાય છે, આઠમી વિભક્તિ કહેવાય છે. બરોબર છે. ચલો મિત્રો, હવે લગભગ તમે લોકો આખા અર્થને સમજી ગયા છો. બરોબર છે. કોઈ પણ વિભક્તિ છે તો એ વિભક્તિના અર્થ શું છે? કર્તા તો કર્તાને પ્રત્યે લાગે, કર્મ તો કર્મને પ્રત્યે લાગે, કરણ તો સાધનને પ્રત્યે લાગે, સંપ્રદાન તો આપવાની ક્રિયા, અપાદાન તો છૂટા પડવાની ક્રિયા, સંબંધાર્થ તો બે શબ્દ વચ્ચેનો સંબંધ બતાવે છે, વિશેષણ વિશેષણનો સંબંધ બતાવે છે. બરોબર છે. સંબંધાર્થ. પછી અધિકરણ તો સ્થાન અને સમય બતાવે છે, અને સંબોધન કોઈને કંઈ ઉદ્દેશીને કહેલું છે. ક્લિયર આખી વસ્તુ? આખી વસ્તુ ક્લિયર? ચલો હવે આગળ જોઈએ મિત્રો. યસ. હવે મિત્રો આના માટે એક આપણે શોર્ટકટ બનાવી છે. બરોબર છે. કારણ કે તમે મિત્રો એવા છો કે તમારો તો જ્ઞાનનો ઢગલો થઈ જાય છે રોજે રોજ. તમારા હૃદયની અંદર, તમારા આત્માની અંદર, તમારા મનની અંદર આટલું બધું જ્ઞાન આવી જાય છે. તો ઘણી વખત એવું થાય કે બધું આમ ખીચડું થઈ જતું હોય. તો આવું ખીચડું ના થાય એના માટે એક સરસ મજાની નાની 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 તમે ટ્રીક બનાવી હોય તો તમને મજા આવે કે ભાઈ આટલું યાદ કરો એટલે તમને ખબર પડી જાય કે આનું આમ થાય. બરોબર છે. તો એક ટ્રીક છે. કઈ ટ્રીક છે તમને બતાવું. સૌથી પહેલા તો 8 વિભક્તિના જે નામ છે એની શોર્ટકટ મેં બનાવી છે, એ તમને જણાવી દઉં. બરોબર છે. નામની શોર્ટકટ. કોના નામ? મારું કે તમારું નામ નહીં. નામ શાનું? વિભક્તિનું. બરોબર છે. વિભક્તિના નામની શોર્ટકટ. જો અહીંયા એક સિસ્ટમ આપણે સમજી લઈએ. પહેલા પહેલી વિભક્તિ જે છે એને આપણે નામ આપીએ છીએ કર્તા વિભક્તિ, બીજી વિભક્તિ કર્મ વિભક્તિ, ત્રીજી કરણ વિભક્તિ, ચોથી સંપ્રદાન વિભક્તિ. બરોબર છે. પછી પાંચમી અપાદાન વિભક્તિ, છઠ્ઠી સંબંધાર્થ વિભક્તિ, સાતમી અધિકરણ વિભક્તિ અને આઠમી સંબોધન વિભક્તિ. બરોબર છે. આ ક્રમ થોડા આપણે એક્ઝેક્ટ કરી દઈએ. શું છે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધાર્થ, અધિકરણ અને સંબોધન. 8 વિભક્તિને મેં એક સિક્વન્સમાં લખી છે. બરોબર છે. ધ્યાન રાખજો મિત્રો, બહુ ઇઝી છે. હવે આની શોર્ટકટ આપણે સમજવી છે. શાની? 8 વિભક્તિના નામ આપણને યાદ રહે એના માટે. 8 વિભક્તિના નામ. જો હવે અહીંયા આપણે પેન હું અહીંયા બદલું છું. ઓકે. ચલો અહીંયા કર્તા વિભક્તિનો ક લઈએ. બરોબર છે. કર્તાનો ક. કર્મનો ક લઈએ. કરણનો ક લઈએ. કર્તાનો ક, કર્મનો ક્ર અને કરણનો ક. ત્રણે ત્રણ પહેલી, બીજી, ત્રીજી વિભક્તિ છે. એમાંથી ત્રણેયના પહેલા ક યાદ રાખીએ. તો ક કેટલા થયા?
3 થયા, 3 ક થયા, બરોબર છે. ક કેટલા થયા? 3 થયા. બીજું સ્ટેપ, સંપ્રદાન, સંબંધાર્થ અને સંબોધન, બરોબર છે. સંપ્રદાનનો સમ, સંબંધાર્થનો સમ અને સંબોધનનો સમ. તો સમ જે છે એ કેટલા થયા? 3 થયા. તો અહીંયા સમ જે છે એની નીચે 3 લખીએ છીએ આપણે, બરોબર. અને છેલ્લે અપાદાનનો અ, અધિકરણનો અ. તો આ બંનેનો અ મળ્યો. તો અ કેટલી વખત આવ્યો? 2 વખત આવ્યો. તો અ 2 વખત આવ્યો. હવે આપણને શબ્દ કયો મળ્યો? આની શોર્ટકટ આપણે બનાવી, ક સં અ. આપણને શબ્દ શું મળે છે? कसम. कसम क्या होती है? कसम वो होती है जो तोड़ी ना जाए, बरोबर છે. ક સં અ. આ તમારી શોર્ટકટ થઈ. ક મીન્સ 3, સમ મીન્સ 3, અ મીન્સ 2. એટલે 332મી કસમ યાદ રાખો. એટલે તમારી શોર્ટકટ શાની થઈ? વિભક્તિના નામની, બરોબર છે. વિભક્તિનું નામ તમારે કેવી રીતે યાદ રાખવાનું? કસમથી યાદ રાખવાનું. ક સંવ અ, સ નહીં, ક સંવ. ક મતલબ ક 3 વખત, સં 3 વખત, અ 2 વખત. 332મી કસમ. તમે તો એક જ વખત ખાધી હશે, આ તો 332 વખત ખાવાની, બરોબર છે. 332. 332 નો મતલબ શું? 3 જે છે વિભક્તિના શરૂઆતના 3 નામ છે એ ક થી શરૂઆત થાય છે. કર્તા, કર્મ, કરણ, બરોબર છે. પછી સંવ એટલે સંપ્રદાન, અપાદાન, સંબંધાર્થ, અધિકરણ અને સંબોધન. તો 3 સં એવા 3 થયા અને અ 2 થયા, બરોબર છે. એટલે ક નો ઘન, સ નો ઘન અને અ નો સ્ક્વેર. તમારે આ રીતે યાદ રાખો, અથવા કસમ 332 એ યાદ રાખો, તમને કોઈ વાંધો ના આવે. આ જે નામ છે, બરોબર છે, આ જે નામ છે તમારું શોર્ટકટનું નામ થયું. આખી વિભક્તિ હું તમને એક જ વાક્યમાં સમજાવી દઈશ. એક વાક્ય જો તમે કરશો ને તો તમારે જિંદગીમાં કરે ભૂલ જ નહીં પડે, બરોબર છે. એક વાક્ય તમે કર્યું એટલે તમારી આખી વિભક્તિ કમ્પ્લીટ, બરોબર છે મિત્રો. આ જો મિત્રો તમને સરળ લાગતું હોય તો તમે એને યાદ કરી લેજો, તમને યાદ રાખવામાં સરળ થશે. ચલો હવે આગળ જોઈએ. વિભક્તિના નામની આપણે શોર્ટકટ જોઈ લીધી. હવે મેન વસ્તુ ઉપર આવી જઈએ. મિત્રો ક્યારેક પરીક્ષાની અંદર બહુ મજાની એક વાત પૂછાય છે. કદાચ જો તમે ખ્યાલ હોય તો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ કારક વિભક્તિ કઈ છે, વિશેષણ વિભક્તિ કઈ છે. આ પ્રશ્ન પણ પૂછાય છે. તો મિત્રો એના વિશે પણ તમને થોડી વાત કરી દઉં. કારક વિભક્તિ કઈ? ચલો હું તમને એક પ્રશ્ન કરું. તમારામાંથી કોઈ એવો મિત્ર છે કે જેને ખબર હોય કે કારક વિભક્તિ કઈ છે? અને પહેલા મને આ સાઈડમાં કરી દેવા દો, બરોબર છે. તમારેથી એવો કોઈ વિદ્યાર્થી છે કે જે મને જવાબ આપે કે 8 વિભક્તિમાંથી કારક વિભક્તિ કેટલી છે અને વિશેષણ વિભક્તિ કેટલી છે? ચલો એની કોમેન્ટ કરીને કહો. मैं भी देखता हूं आपको कितना आता है, બરોબર છે. કારક વિભક્તિ કેટલી અને વિશેષણ વિભક્તિ કેટલી? 8 વિભક્તિની અંદર કારક વિભક્તિ કેટલી છે અને વિશેષણ વિભક્તિ કેટલી છે? ચલો મિત્રો આનો જવાબ મને આપો. ચલો હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું. વિશેષણ વિભક્તિ કેટલી છે અને કારક વિભક્તિ કેટલી છે? હું સંખ્યાની વાત કરું છું મિત્રો, કઈ કારક વિભક્તિ છે એની વાત નથી કરતો. હું જે પ્રશ્ન કરું એનો જવાબ એક્ઝેક્ટ એના ફોર્મમાં આપો. કારક વિભક્તિ કેટલી છે અને વિશેષણ વિભક્તિ કેટલી છે?
યસ મિતેશભાઈ, એક્સલન્ટ, વેરી નાઇસ. તમારો એકદમ સાચો જવાબ છે મિત્ર. મિતેશભાઈનો જવાબ સાચો છે. ચલો બીજા કોઈ મિત્ર? ઓકે, મેહુલ સોલંકી, છ એ શું છે મિત્ર? છ કારક વિભક્તિ છે કે વિશેષણ વિભક્તિ છે? એ કન્ફર્મ નથી કર્યું તમે. વિજયસિંહ વાઘેલા, કારક એક છે. ઓકે, ચલો એક જણ એવું કહે છે. મિતેશ કુમાર ચૌધરી, 7 કારક છે એવું કહે છે. ચલો ઓકે, સોમાજી ઠાકોર, કારક એક, બાકીની બધી વિશેષણ. ઓકે, જો મિત્રો આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે, પરીક્ષા લક્ષી પ્રશ્ન કહી શકાય આને, ક્યારેક તમને પૂછી શકે એવો પ્રશ્ન છે. ચલો હવે હું તમને જવાબ આપી દઉં, કારણ કે તમારા જે જવાબ છે લગભગ ખોટા જવાબ આવે છે, કેટલાકના, અમુક વિદ્યાર્થીઓના સાચા જવાબ છે. બરોબર છે? સમજી લો, આખી વસ્તુને સમજી લો. કારક વિભક્તિ અને વિશેષણ વિભક્તિ, આ બેનો જે પ્રયોગ છે ને, આપણી 8 વિભક્તિની અંદરથી પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આ કારક વિભક્તિ છે. પછી 7મી અને 8મી પણ કારક છે. ખાલી 6ઠ્ઠી વિભક્તિ છે એ વિશેષણ છે. એટલે એનો અર્થ એવો થયો કે 7 વિભક્તિ કારક છે અને 6ઠ્ઠી એટલે કે 6ઠ્ઠા નંબરની એક વિભક્તિ જે છે એ વિશેષણ વિભક્તિ છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, બહુ જ મહત્વનો પોઈન્ટ છે. બરોબર છે? ધ્યાન રાખજો. ચલો અહીંયા એ વસ્તુની અહીંયા મેં તમને વાત કરી દઉં. હું તમને વાત કરી દઉં. કર્તા વિભક્તિ જે છે એ કારક વિભક્તિ છે. કર્મ વિભક્તિ છે એ પણ કારક વિભક્તિ છે. કરણ વિભક્તિ છે એ પણ કારક વિભક્તિ છે. સંપ્રદાન છે એ પણ કારક વિભક્તિ છે. અપાદાન વિભક્તિ છે એ પણ કારક વિભક્તિ છે. અધિકરણ વિભક્તિ છે એ પણ કારક વિભક્તિ છે. સંબોધન છે એ પણ કારક વિભક્તિ. ખાલી સંબંધાર્થ જે વિભક્તિ છે એ વિશેષણ વિભક્તિ કહેવાય છે. આ એક જ વિભક્તિ વિશેષણ વિભક્તિ છે. હવે મિત્રો દરેક વિભક્તિ જે છે મિત્રો, બરોબર છે, દરેક જે વિભક્તિ છે એ વિભક્તિના વાક્યો સાથેની હું તમને આખી સમજૂતી આપી દઉં. વાક્યો અને એની અંદર આપણે જે પ્રત્યય કયા આવે છે, બરોબર છે. ઘણી વખત એવું પણ બને છે કે પ્રત્યય વગર આખું કામ થતું હોય, એ વસ્તુ પણ હવે તમને જોવા મળશે. જો અહીંયા આપણે વાત કરીએ, પ્રથમ એટલે શું છે? કર્તા વિભક્તિ છે. કર્તા વિભક્તિનો અર્થ શું છે? કર્તાને પ્રત્યય લાગે છે. તો આ પ્રત્યય કયા? તો કે શૂન્ય પ્રત્યય છે, એ પ્રત્યય છે, ને પ્રત્યય છે, થી પ્રત્યય છે. બરોબર છે મિત્રો? એ, ને, થી આ 3 પ્રત્યય એવા છે જે કર્તાને લાગી શકે છે. બરોબર છે? હવે અહીંયા આપણે કે રાજા યુદ્ધ લડે છે. કોણ લડે છે? તો કે રાજા લડે છે. તો રાજા યુદ્ધ લડે છે એવું આપણે વાક્ય લઈએ છીએ. તો કોણ લડે છે? તો કે રાજા. તો રાજા જે શબ્દ છે એ કર્તા થયો. હવે કર્તાને પ્રત્યય વગર કામ ચાલે છે, એનો મતલબ કે પ્રત્યય લીધા વગર વાક્ય જે છે સ્પષ્ટ અર્થ આપી રહ્યું છે. તો એના માટે શું શબ્દ વપરાય છે? શૂન્ય પ્રત્યય. એના આ રીતે તમે નિશાની જોઈ હશે. શૂન્ય પ્રત્યય એટલે કે પ્રત્યય વગર વાક્યમાંથી અર્થ સ્પષ્ટ થાય છે. બરોબર છે? એટલે આપણે એને શું કહીએ છીએ? શૂન્ય પ્રત્યય. તો આ પહેલું વાક્ય જે છે પ્રત્યય વગરનું છે. બરોબર છે? હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આમાંથી આ વિભક્તિ કયા પ્રકારની છે, અમારે શોધવું કેવી રીતે? બરોબર છે? ક્યાંક કર્મને પ્રત્યય લાગેલો હોય, ક્યાંક કર્તાને લાગેલો હોય, ક્યાંક સાધનને લાગેલો હોય, તો ઓળખવું કેવી રીતે? તો મિત્રો એક વસ્તુ આપણી પરીક્ષા લક્ષી એક બહુ સરસ મજાની બાબત એવી છે કે એના નીચે તમને અંડરલાઈન કરીને જ પ્રશ્ન પૂછે છે. જે વખતે અંડરલાઈન નથી કરતી તો એમાં માત્ર એક જ પ્રત્યય આપેલો હોય છે. બરોબર? એટલે તમે એને ઓળખી શકો છો. હવે માની લો કે અહીંયા તમને આ રાજા યુદ્ધ લડે છે એવું વાક્ય હું અહીંયા લખું છું. રાજા યુદ્ધ લડે છે. પછી આની અંદર તમને આના નીચે અંડરલાઈન કરેલી હોય અને પછી પૂછે
કે ભાઈ આપેલા વાક્યમાં કયા પ્રકારની વિભક્તિ છે, તો તમને ખબર પડી જાય કે કોણ લડે છે, તો કે રાજા. રાજા શું છે? કર્તા છે. કર્તા છે એને પ્રત્યય કોઈ લાગ્યો છે, તો કે ભાઈ શૂન્ય પ્રત્યય કહેવાય છે, કે કોઈ જાતનો પ્રત્યય નથી લાગ્યો, તો આ કર્તા વિભક્તિ થઈ ગઈ, વાત પતી ગઈ. બરોબર છે? ઓકે. માની લો કે એ પ્રત્યયની વાત કરીએ, તો અહીંયા જોયું રાજાએ યુદ્ધ લડવા કહ્યું. કોણે કહ્યું? રાજાએ કહ્યું. તો રાજાને પ્રત્યય કયો લાગ્યો? એ લાગ્યો. બરોબર છે? રાજાને કયો પ્રત્યય લાગ્યો? એ પ્રત્યય લાગ્યો, એટલે આપણે એને શું નામ આપીએ છીએ? કર્તા વિભક્તિ. રાજાને ઘરે જવું છે. કોને જવું છે? રાજાને જવું છે. કોણે ઘરે જવું છે? રાજાને. આપણે કે રાજાથી ઘરે જવાય છે. કોનાથી જવાય છે? તો કે રાજાથી. તો અહીંયા તમે જો ને છે, થી છે, બરોબર છે? તો આ બધા જે વાક્યો છે એમાં કર્તા જે છે એ કર્તાને પ્રત્યય લાગે છે. કર્તાને પ્રત્યય લાગ્યો એટલે આપણે એને નામ આપીએ કર્તા વિભક્તિ. સીધી સરળ વાત. કર્તા આવે એટલે કર્તા વિભક્તિ થઈ. બરોબર છે? ઓકે. ચલો બીજી શું છે? દ્વિતીય એટલે કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ છે તેનો પ્રત્યય શું છે? ને છે. કર્મ વિભક્તિમાં ને આવે છે. બરોબર છે? દાખલા તરીકે રાહુલ મયંકને બોલાવે છે. કોને બોલાવે છે? મયંકને. તો એ ને છે, અહીંયા અંડરલાઈન કરેલી હોય એને પૂછે કે ભાઈ નીચેનું વાક્ય છે અથવા આપેલું જે વાક્ય છે એ કયા પ્રકારની વિભક્તિ દર્શાવે છે, તો અહીંયા તમને અહીંયા અંડરલાઈન કરેલી જ હોય. બરોબર છે? અને મયંક જે છે, રાહુલ કોને બોલાવે છે? તો કે મયંકને. તો એને ને પ્રત્યય લાગ્યો, આ ને પ્રત્યય છે એટલે આપણને ખબર પડે કે ભાઈ આ કર્મ વિભક્તિ છે. બરોબર છે? એટલે મેં તમને આગળ વાત કરી હતી કે જ્યારે કોઈ પણ વાક્ય છે એ વાક્યની અંદર કયા પ્રકારનો પ્રયોગ થયેલો છે. કર્તાનો પ્રયોગ છે તો કેવી રીતે ઓળખાય? તો કે કોણથી. કર્મનો પ્રયોગ તો કે શું અને કોનેથી ઓળખાય છે. બરોબર છે? તો વાક્ય જે છે, બરોબર છે, વાક્ય જે છે એ વાક્યની અંદર નેનો પ્રયોગ આવે અને કર્મને લાગેલું હોય તો એને આપણે કહીએ છીએ કર્મ વિભક્તિ. બરોબર છે? નેનો પ્રયોગ છે પણ એ ને કોની સાથે લાગેલું છે? તો કે કર્મ સાથે લાગેલું છે, કમ્પલસરી. બરોબર છે? દાખલા તરીકે મેં ખોબે ખોબે જળને પીધું. બરોબર છે? શું પીધું? તો કે જળ પીધું. તો શું પીધું એટલે જળ આવ્યું, તો જળ કર્મ થયું. હવે એનો પ્રત્યય કયો લાગ્યો? ને લાગ્યો. તો ને લાગ્યો એ કોને લાગ્યો? કર્મને લાગ્યો. એટલે એને આપણે નામ શું આપીએ છીએ? કર્મ વિભક્તિ. બરોબર છે મિત્રો? ખ્યાલ આવે છે? ઓકે. ચલો એવી રીતે કરણ. તો કરણનો અર્થ શું છે? કરણ એટલે સાધન, વસ્તુ. વસ્તુથી ક્રિયા થાય છે. સાધનને પ્રત્યય લાગે છે. હવે પ્રત્યય કયા હોઈ શકે? તો કે થી છે, થકી છે, વડે છે, દ્વારા છે, મારફતે છે. બરોબર છે? થી, થકી, વડે, દ્વારા, મારફતે આવા બધા જે શબ્દોનો પ્રયોગ થાય એને આપણે નામ શું આપીએ છીએ? કરણ વિભક્તિ. બરોબર છે? તો કરણ વિભક્તિ જે છે મિત્રો તેમાં કમ્પલસરી શું આવે છે? તો કે કરણ વિભક્તિની અંદર 2 મિનિટ. કરણ વિભક્તિની અંદર થી, થકી, વડે, દ્વારાનો પ્રયોગ જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ લઈએ. તેણીએ મને નજરોથી ઘાયલ કર્યો. શાનાથી ઘાયલ કર્યો? તો કે નજરથી. તો અહીંયા થી નો પ્રયોગ આવ્યો. તો અહીંયા શાનાથી પ્રશ્ન કર્યો એટલે કમ્પલસરી આપણને શું મળ્યું? સાધન મળ્યું. અહીંયા આપણે શુંથી પ્રશ્ન કર્યો એટલે શું મળ્યું? કર્મ મળ્યું. અહીંયા આપણે કોણથી પ્રશ્ન કર્યો એટલે આપણને શું મળ્યું? કર્તા મળ્યું. કોણથી પ્રશ્ન કરો એટલે કર્તા મળે, શુંથી પ્રશ્ન કરો એટલે કર્મ મળે,
શાનાથી એટલે સાધન. તેણે પેનથી લખાણ સુધાર્યું. શાનાથી સુધાર્યું? પેનથી. તો અહીંયા થી નો પ્રયોગ છે. સાપ આંખોથી સાંભળે છે. શાનાથી સાંભળે છે? આંખોથી. તો અહીંયા આંખો શું છે? સાધન છે. બરોબર છે. અહીંયા થી થકી વડે દ્વારા એકબીજાના સમાનાર્થી શબ્દો જ છે મિત્રો. અહીંયા આપણે કહીએ ને તેણે પેન થકી લખાણ સુધાર્યું, તેણે પેન વડે લખાણ સુધાર્યું, તેણે પેન દ્વારા લખાણ સુધાર્યું, એના એ જ અર્થ છે. બરોબર છે. થી થકી વડે દ્વારા આ બધા જે શબ્દો જે છે એનો પ્રયોગ શું છે તો કે એકબીજાના સમાન અર્થ માટે જ વપરાય છે. બરોબર છે. અહીંયા ધ્યાન આપો કે ભાઈ તૃતીય જે વિભક્તિ છે એને કરણ વિભક્તિ કહીએ છીએ અને કરણ વિભક્તિનો અર્થ થાય સાધન અને સાધનને પ્રત્યય લાગે છે. પણ કયો લાગે છે તો કે થી લાગે, થકી લાગે, વડે લાગે, દ્વારા લાગે અથવા મારફતે લાગે. આમાંનો કોઈ એક પ્રત્યય લાગે. બરોબર છે. યસ. પછી આગળ જોઈએ મિત્રો ચોથી વિભક્તિ જેને આપણે નામ આપીએ છીએ સંપ્રદાન. તો સંપ્રદાનનો અર્થ આપણે આગળ જોયો. શું જોયો? આપવાની ક્રિયા. બરોબર છે. આપવાનો અર્થ બતાવે છે એટલે આપણે એને સંપ્રદાન કહીએ છીએ. તો એના માટે પ્રત્યય કયો છે તો કે એમાં પણ ને આવે છે, માટે આવે છે, વાસ્તે આવે છે, કાજે આવે છે. આ બધા શબ્દો જે છે એ શું છે? આપણને સંપ્રદાન આપવાની ક્રિયાના અર્થ માટે વપરાય છે. બરોબર છે. દાખલા તરીકે જૈમીને તપનને પુસ્તક આપ્યું. આપવાની ક્રિયાનો અર્થ આવ્યો. જૈમીને તપનને પુસ્તક આપ્યું. બરોબર છે. કોને આપ્યું તો કે તપનને આપ્યું. બરોબર છે. તો અહીંયા કર્મને પ્રત્યય લાગ્યો. તો કર્મ વિભક્તિ કેમ નહીં? તો એનું કારણ એ છે કે ક્રિયા શું છે? આપવાની છે. આપવાની ક્રિયા માટે નેનો પ્રયોગ થાય તો એ સંપ્રદાન છે. આપવા સિવાયની કોઈ પણ ક્રિયા સાથે નેનો પ્રયોગ આવે, કર્મ સાથે નેનો પ્રયોગ આવે તો એને આપણે શું નામ આપીએ છીએ? કર્મ વિભક્તિ. આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે મિત્રો, યાદ રાખજો. બરોબર. સંપ્રદાનમાં પણ નેનો પ્રયોગ છે, કર્મ વિભક્તિમાં પણ નેનો પ્રયોગ છે. કર્મ વિભક્તિમાં કર્મને ને લાગે છે, સંપ્રદાનમાં પણ કર્મને ને લાગે છે. તો એ બે વચ્ચેનો ફરક શું છે? ફરક એટલો કે કર્મ વિભક્તિની અંદર આપવાની ક્રિયા દર્શાવેલી હોતી નથી, જ્યારે સંપ્રદાન વિભક્તિની અંદર આપવાનો ઉદ્દેશ, આપવાનો હેતુ દર્શાવેલો હોય છે. આ એક કમ્પલસરી પોઈન્ટ છે. બરોબર છે. ખ્યાલ આવશે? ઓકે. તો અહીંયા નેનો પ્રયોગ આપણને મળે છે તો કેવું છે? આપવાની ક્રિયા માટે છે. દાખલા તરીકે ગુરુ શિષ્યને જ્ઞાન આપે છે. બરોબર છે. કોને જ્ઞાન આપે છે તો કે શિષ્યને આપે છે. તો આ તો કર્મને ને પ્રત્યય લાગ્યો, પણ અર્થ શું છે? આપવાની ક્રિયાનો અર્થ છે. આપવાની ક્રિયા માટેનો પ્રયોગ છે એટલા માટે આપણે એને સંપ્રદાન કહ્યું છે. બરોબર છે. સમજાશે મિત્રો? ઓકે. ચલો આગળ જોઈએ મિત્રો. યસ. પાંચમી વિભક્તિ અપાદાન. બરોબર છે. ચલો પાંચમી વિભક્તિ પહેલા હું તમને ચારે ચાર વિભક્તિના ફરીથી એકવાર અર્થ કહી દઉં. પહેલી વિભક્તિનો મતલબ શું છે તો કે કર્તા. બરોબર છે. કર્તાને પ્રત્યય લાગે. કર્તા કેવી રીતે ઓળખાય તો કે કોણથી ઓળખાય. બીજી વિભક્તિ કઈ? કર્મ વિભક્તિ. કર્મનો અર્થ શું છે તો કે કર્મને પ્રત્યય લાગે છે. હવે એ ઓળખાય કેવી રીતે? કર્મનો પ્રત્યય ઓળખાય કેવી રીતે તો કે શુંથી તમે પ્રશ્ન કરો એટલે કર્મ મળે, અને કર્મને ને લાગેલો છે તે કર્મ વિભક્તિ છે, પણ એમાં આપવાની ક્રિયાનો અર્થ નથી. ત્રીજી વિભક્તિ કઈ છે તો કે કરણ વિભક્તિ. કરણ વિભક્તિ એટલે શું તો કે કરણનો મતલબ થાય સાધન. સાધનને પ્રત્યય લાગે છે તો એને આપણે કરણ વિભક્તિ કહીએ છીએ. બરોબર છે. ઓકે. અને ચોથી વિભક્તિ શું છે તો કે સંપ્રદાન. તો સંપ્રદાનનો મતલબ શું છે તો કે સંપ્રદાન એટલે આપવું. તેમાં પ્રત્યય ને છે. હવે કર્મમાં પણ ને છે, અહીંયા પણ ને છે. તો બે વચ્ચેનો ફરક શું છે
તો કે કર્મનો અર્થ એવો છે મિત્રો કે એમાં આપવાની ક્રિયા નથી. જ્યારે સંપ્રદાનની અંદર એવું છે કે કર્મની સાથે ને પ્રત્યય આવે છે ખરો, પણ એમાં આપવાની ક્રિયાનો અર્થ છે, એટલે આપણે એને સંપ્રદાન કહીએ છીએ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ મિત્રો? ઓકે, ચલો હવે આગળ જોઈએ પાંચમી વિભક્તિ. પાંચમી વિભક્તિમાં છૂટા પડવાની ક્રિયાનો અર્થ છે, આગળ આપણે જોયું છે અપાદાન, બરોબર છે. ચલો હવે અહીંયા શું છે તો કે એમાં પ્રત્યય કયો છે તો કે થી અને માથીનો પ્રયોગ છે. થીનો યુઝ છે, માથીનો યુઝ છે. હવે ઉદાહરણ લઈએ, વૃક્ષ પરથી ફળ પડ્યું. આપણે કહીએ ને કે વૃક્ષ ઉપરથી ફળ નીચે પડ્યું. આપણે એવો અર્થ કહીએ તો કે વૃક્ષ ઉપર ફળ હતું, નીચે પડે છે એટલે શું થયું? છૂટું પડે છે. તો છૂટા પડવાનો અર્થ બતાવે એને આપણે શું નામ આપીએ છીએ? અપાદાન વિભક્તિ કહીએ છીએ. ખ્યાલ આવે મિત્રો? દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ મયંક ગાંધીનગરથી દિલ્હી ગયો. ગાંધીનગરથી દિલ્હી ગયો તો ગાંધીનગર હતો અને દિલ્હી જઈ રહ્યો છે, તે છૂટો પડ્યો. તો છૂટા પડવાની ક્રિયા થઈ એને આપણે શું કહીએ છીએ? અપાદાન. આપણે એમ કે ભાઈ વિદ્યાર્થી ઘરમાંથી વિદ્યાર્થી વર્ગમાંથી બહાર નીકળ્યો. તો વર્ગમાં હતો, બહાર નીકળ્યો, છૂટું પડ્યું. તો છૂટા પડવાની ક્રિયા છે અપાદાન છે. ઓકે મિત્રો, ખ્યાલ આવશે? યસ. ચિત્તો જંગલમાંથી ભાગ્યો. તો જંગલમાં હતો અને ત્યાંથી ભાગ્યો એટલે છૂટો પડ્યો. એટલે છૂટા પડવાની ક્રિયા છે એટલે પાંચમી અપાદાન છે, બરોબર છે. પછી ષષ્ઠી વિભક્તિ, જેને આપણે નામ આપીએ છીએ સંબંધાર્થ વિભક્તિ, બરોબર છે. સંબંધાર્થ વિભક્તિ છે તેની અંદર વિશેષણ વિશેષણનો પ્રયોગ છે. તેમાં પ્રત્યય કયા આવે છે તો કે નો ની નું નાનો પ્રયોગ છે. નો ની નું ના આવે તો એને આપણે શું નામ આપીએ છીએ? ષષ્ઠી વિભક્તિ. દાખલા તરીકે પિતાનો પ્રેમ મળે તે ધન્ય જ છે. તો અહીંયા નો નો પ્રયોગ થયો. પિતા અને પ્રેમ આ બે વચ્ચેનો પ્રયોગ શું છે? નો. ભગતનું નામ જાણીતું છે. ભગત અને નામ બે વચ્ચે નું નો પ્રયોગ થયો છે, બરોબર છે. ઘરનું કામ કરવામાં શું શરમ રાખવી? ઘરનું કામ, બરોબર છે. જ્ઞાનનું એપ ડાઉનલોડ કરો. જ્ઞાનનું એપ, તો જ્ઞાન અને એપની વચ્ચેનો સંબંધ. તો નો ની નું ના એ આવે એટલે ષષ્ઠી વિભક્તિ, બરોબર છે. કર્તા વિભક્તિ છે તો કર્તામાં શૂન્ય પ્રત્યય છે, એ છે, ને છે, થી છે, બરોબર છે. કર્મ વિભક્તિમાં ને પ્રત્યય છે. કરણમાં થી થકી વડે દ્વારા છે, બરોબર છે. કરણ. પછી સંપ્રદાન ને, માટે, વાસ્તે, કાજે એવા પ્રયોગો છે. અપાદાનમાં શું પ્રયોગ કરીશું આપણે? થી અને માથીનો પ્રયોગ છે. હવે આગળ જોઈએ. સંબંધાર્થમાં નો ની નું ના. અધિકરણનો પ્રયોગ છે. તેમાં સ્થાન દર્શાવે છે, સમય બતાવે છે. એ ઓળખાય કેવી રીતે તો કે માં અને એથી ઓળખાય, બરોબર છે. માનો પ્રયોગ થાય, એનો પ્રયોગ થાય, બરોબર છે. એ અને માનો પ્રયોગ હોય. દાખલા તરીકે કોઈ પણ વાક્યમાં જે છે એ સ્થાન દર્શાવવું છે, સમય બતાવો છે, તો એમાં પ્રત્યય કયો વાપરે છે? માં અથવા એ. ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. પક્ષીઓ આકાશમાં વિહરતા હતા. ક્યાં વિહરતા હતા તો કે આકાશમાં, તો માનો પ્રયોગ થયો. તીર્થરાજ ઘરે વાંચે છે. ક્યાં વાંચે છે? ઘરે વાંચે છે. તો અહીંયા ઘરે એ સ્થળ બતાવે છે, આકાશમાં એ સ્થળ બતાવે છે. આ જ વસ્તુ એમ કે તીર્થરાજ સાંજે વિડીયો જોશે. ક્યારે જોશે? સાંજે. દિવ્યાંશ કાલે પરીક્ષા આપશે. ક્યારે આપશે? કાલે. આજે, સાંજે, અત્યારે, કાલે, પરમ દિવસે, આવતા અઠવાડિયે, આ બધું શું છે? સમયનો નિર્દેશ કરતું પદ છે અને એના પ્રત્યય કયો લાગે? એ લાગે. એટલે સમય બતાવે છે, એને અધિકરણ કહીએ છીએ, બરોબર છે. અધિકરણ એ સમય બતાવે છે,
સ્થાન પણ બતાવે છે. અને છેલ્લે 8મી વિભક્તિ એ કઈ વિભક્તિ છે? સંબોધન વિભક્તિ છે. સંબોધન વિભક્તિનો મતલબ શું છે મિત્રો? તો કે સંબોધનનો પ્રયોગ થાય, કોઈને ઉદ્દેશીને કહેવામાં આવે તો અહીંયા કોઈ જાતનો પ્રત્યય લાગતો નથી. બરોબર છે? છોગાળા હવે તો છોડો, તો અહીંયા છોગાળા જે શબ્દનો પ્રયોગ થયો છે એમાં કોઈ જાતનો પ્રયોગ આવતો નથી, પ્રત્યયનો પ્રયોગ અહીંયા મૂકેલો નથી, એટલે એને શૂન્ય પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને હે, અરે એવા શબ્દોથી મૂકે છે. બરોબર છે? હે રામ, હે નાથ, તો હે નાથ, હે રામ એ શું છે? શબ્દો છે, એ પ્રત્યય નથી. બરોબર છે? અને એને કોઈ જાતનો પ્રત્યય લાગતો નથી, એટલે અહીંયા શૂન્ય પ્રત્યય છે. અહીંયા આપણે જોઈએ છોગાળા હવે તો છોડો, તો અહીંયા છોગાળા જે છે એને કોઈ જાતનો પ્રત્યય લાગેલો નથી, એટલે સંબોધન કરેલું છે. તો કે સંબોધન કરેલું છે એટલે સંબોધન વિભક્તિ થાય. તો મિત્રો 8 વિભક્તિની આપણે એક વાત સમજી લીધી કે કર્તા વિભક્તિ છે તો કે કર્તાને પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? તો કે શૂન્ય પ્રત્યય હોય, એ હોય, ને હોય, થી હોય. બરોબર છે? પહેલી વિભક્તિ. ને ઓળખાય કઈ રીતે? તો કે કોણથી ઓળખાય. બીજી વિભક્તિ કઈ છે? તો કે કર્મ વિભક્તિ છે. તો કર્મ વિભક્તિ કર્મને પ્રત્યય. બરોબર છે? કર્મ વિભક્તિ છે તો એને આપણે શું કહીએ છીએ? કર્મને પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે? તો કે ને પ્રત્યય લાગે છે. તો આ રીતે આપણે દરેક વસ્તુને ચેક કરી. બરોબર છે? ચલો હવે અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા 1 થી 5 ઉદાહરણ છે. એમાં પહેલું ઉદાહરણ કયા પ્રકારની વિભક્તિ દર્શાવે છે મને કહો? સુરેશને રમવું ગમે છે. આ કયા પ્રકારની વિભક્તિ છે મને કહો? ચલો મિત્રો, ચલો ઓપ્શન આપું. એ, બી, સી, ડી. કર્તા, પછી કરણ, સંપ્રદાન, બરોબર છે, અને અપાદાન. 4માંથી કયા પ્રકારની વિભક્તિ છે? સુરેશને રમવું ગમે છે. યસ, વેલ ડન. ચલો બધાનો જવાબ સાચો છે. કર્તા વિભક્તિ છે. બરોબર છે? કોણ રમે છે? સુરેશ. કર્તા છે અને એને પ્રત્યય લાગ્યો છે. ચલો, રંજન સરસ રસોઈ બનાવે છે. આ કયા પ્રકારની વિભક્તિ છે? બીજા નંબરની વિભક્તિ કઈ છે? રંજન સરસ રસોઈ બનાવે છે. રંજન નીચે અંડરલાઈન કરેલી છે મિત્રો. આ કયા પ્રકારની વિભક્તિ છે? યસ, વેલ ડન. વેરી નાઇસ. ઓકે, મોસ્ટલી બધા મિત્રોએ કહી દીધું કે આ બધી શું છે? કર્તા વિભક્તિ છે. વેરી નાઇસ. ચલો, આ કર્તા જ છે. નેહાએ બાળકને તેડી લીધું, એ પણ કર્તા છે. ગીલાએ છકડાનું હેન્ડલ પકડ્યું, આ પણ કર્તા વિભક્તિ છે. અને સીમાથી આજે ગીત ગવાશે નહીં, તો આ પણ કર્તા છે. બરોબર છે? કર્તાને પ્રત્યયો લાગ્યા છે એટલે કર્તા વિભક્તિ છે. ચલો, આ એક કોન્સેપ્ટ ક્લિયર થયો તમારો. ચલો, હવે અહીંયા 5 ઉદાહરણ આપ્યા છે, ધ્યાન રાખજો. વિજયભાઈ તમારા મારફતે મને મળ્યા. પ્લમ્બરે પાનાથી નળ ખોલ્યો.
એણે દાંત વડે બચકું ભર્યું, ટાઈમ ટેબલ દ્વારા કામ સમયસર થાય છે, ગિલાયો આંખો થકી ઈશારો કર્યો. તો આમાં પહેલું જે વાક્ય છે કયા પ્રકારની વિભક્તિ છે? બરોબર છે, વિભક્તિ કઈ છે? પહેલું વાક્ય કયા પ્રકારની વિભક્તિ છે? ચલો અહીંયા, ચલો મિત્રો ફટાફટ તમારી કોમેન્ટ આવવી જોઈએ. હા ભાઈ, ચલો, યસ 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 યસ. જોયું, તમારા જે જવાબ આવી રહ્યા છે ને એનો મતલબ શું છે ખબર છે? તમે બધા એક લઢણમાં તૈયારી કરી, એટલે કે પહેલી કર્તા વિભક્તિ હતી એટલે બીજી કર્મ જ હશે, એવું છે જ નહીં. બરોબર, ચેક કરો. બરોબર છે, બધાએ કર્મ 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 કર્યું. આ બધી કર્મ વિભક્તિ નથી ભાઈ. ચેક કરો બરાબર. કેટલાક મિત્રો વ્યવસ્થિત જવાબ આપી રહ્યા છે. બરોબર છે, કર્મ વિભક્તિ નથી. જે લોકો કર્મ લખી રહ્યા છો એ ધ્યાનથી સમજીને જવાબ આપો. બરોબર છે. ચલો, યસ, હવે બરોબર જવાબ આવી રહ્યા છે. કારણ કે હમણાં બધા કર્મ 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 કરી રહ્યા હતા. કર્મ વિભક્તિ છે જ નહીં આ. ચલો, હવે તમારા બધાના જવાબ પરફેક્ટ આવી રહ્યા છે. વિજય તમારા મારફતે મળ્યા. કોના મારફતે મળ્યા? તમારા મારફતે. બરોબર છે. પ્લમ્બરે પાનાથી નળ ખોલ્યો. શાનાથી જોડ્યો? પાનાથી. એને દાંત વડે બચકું ભર્યું. શાનાથી ભર્યું? દાંત વડે. ટાઈમ ટેબલ દ્વારા કામ સમયસર થાય છે. શાના દ્વારા? ટાઈમ ટેબલ દ્વારા. ગિલાએ આંખો થકી ઈશારો કર્યો. શાનાથી ઈશારો કર્યો? થકી. બધામાં પ્રશ્ન કયો આવે છે? શાનાથી. અને શાનાથી પ્રશ્ન કરે એટલે શું મળે? કરણ મળે. બધી કરણ વિભક્તિ છે મિત્રો. થી, થકી, વડે, બરોબર છે, દ્વારા, મારફતે, આ બધું શું છે? કરણ દર્શાવે છે. ખ્યાલ આવ્યો? બરોબર. એટલે હવે સમજીને જવાબ આપજો ફટાફટ. એમ કે પહેલું કરતા, બીજી કર્મની, ત્રીજી કરણની, એવું નથી. ધ્યાન સમજીને જવાબ આપો. ચલો હવે આગળ જોઈએ. આ જે પ્રશ્ન છે, અલ્પાએ સાડી, ખાદીની સાડી પહેરી છે, બરોબર છે, તા કયા પ્રકારની વિભક્તિ છે? વિભક્તિનો પ્રકાર કયો છે? ચલો ચલો મિત્રો, વિભક્તિનો પ્રકાર મને કહો. એ નાથ છોડી ચલો, આમાં પણ લોચા છે મિત્રો. શું છે? અલ્પાએ ખાદીની સાડી પહેરી છે. મારી શાળાના આચાર્ય ભલા છે. છરીનો ઘા કોને વાગ્યો? સાહિત્યનું અધ્યયન 2 કલાક લંબાતું. મહુડાના પાન ખરી પડે છે. ચલો, કયા પ્રકારની વિભક્તિ છે? સર્જનભાઈ સાચું છે તમારું. સંજય પરમાર તમારું બી સાચું છે. શૈલેષ ઠાકોરભાઈનું સાચું છે. મિતેશભાઈનું સાચું છે. બરોબર છે. પછી બરોબર છે. યસ, ષષ્ઠી વિભક્તિ. વાહ ઠાકોર વિકુ, બધી સંબંધાર્થ વિભક્તિ છે. પરફેક્ટ જવાબ છે મિત્રો તમારો. એકદમ સાચો જવાબ છે. ચલો હવે ખ્યાલ આવ્યો મિત્રો? આ કઈ છે? અહીંયા તમે જો પ્રત્યેક ખાસ તમે યાદ રાખો ને મિત્રો, તો તમને બહુ મજા આવશે. નો ની નું ના આવે એટલે છઠ્ઠી વિભક્તિ જ હોય. યાદ રાખી લો. નો ની નું નાનો પ્રયોગ આવે એટલે છઠ્ઠી વિભક્તિ હોય. બરોબર છે? આ કયા પ્રકારની વિભક્તિ છે?
ષષ્ઠી વિભક્તિ છે. ચલો હવે ચલો આ કયા પ્રકારની વિભક્તિ છે? ધાબા ઉપરથી નીચે પડ્યો. બરોબર છે. આકાશમાંથી વરસાદ પડે છે. હું ઈડરથી સવારે નીકળ્યો છું. મનમાંથી વહેમ દૂર થઈ ગયો. ધરતીએ તેના હાથમાંથી થેલી લઈ લીધી. આ બધી જે વિભક્તિ છે કયા પ્રકારની વિભક્તિ છે? યસ, વેરી ગુડ. ચલો ચલો અર્ચનાબેન તમારું સાચું છે, બરોબર છે. સંજયભાઈ તમારું બી સાચું છે. મિતેશભાઈનું સાચું છે. યસ, ગિરીશ કુમાર તમારું સાચું છે. વેલ ડન, વેલ ડન. હવે તમે એક્ઝેક્ટ લડણમાં આવી ગયા છો. સર્જન પટેલ તમારું ખોટું છે મિત્ર. ચલો જીગર રાઠોડ ખોટું છે મિત્ર તમારું. યસ, જયદીપ પટેલ બસ એક્ઝેક્ટ તમે અર્થ આખો સમજી ગયા છો. વિજયસિંહ વાઘેલા ઓકે, વેલ ડન. યસ યસ, સરસ. મોસ્ટલી બધા મિત્રોના જવાબ સાચા આવી રહ્યા છે. ઓકે ચલો હવે ખ્યાલ આવી ગયો આખી વસ્તુ શું છે. તે ધાબા ઉપરથી પડ્યો, તો ધાબા ઉપર હતો અને નીચે પડ્યો, એનો મતલબ શું છે? છૂટો પડ્યો, છૂટો થયો, અલગ થયો, જુદો થયો. એટલે આના આપણે શું કહીશું? અપાદાન. બરોબર છે. અપાદાન એટલે કયા પ્રકારની? પાંચમી. બરોબર છે. આકાશમાંથી વરસાદ પડે છે. બરોબર છે. આકાશમાંથી વરસાદ પડે છે, તો કે આકાશમાંથી વરસાદ પડ્યો તો છૂટું પડ્યું. હું ઈડરથી સવારે નીકળ્યો, ઈડર હતા અને નીકળ્યા એટલે છૂટા પડ્યા. મનમાંથી વહેમથુર ગયો, મનમાં હતો અને દૂર થયો, છૂટું પડ્યું. ધરતીએ તેના હાથમાંથી થેલી લઈ લીધી, હાથમાં થેલી હતી અને લઈ લીધી એટલે છૂટી પડી, એટલે અપાદાન. એક્ઝેક્ટ વસ્તુ છે. ચલો મિત્રો હવે અહીંયાથી એક બીજો બહુ મજાનો પ્રશ્ન કરું. આ ત્રીજા નંબરનું જે વાક્ય છે ને મિત્રો, ખાસ સમજો. ત્રીજા નંબરનું જે વાક્ય છે, અહીંયા ઈડરથી છે એ જગ્યાને આપણે કેન્સલ કરીએ. આના નીચે અંડરલાઈન નથી કરતા. અંડરલાઈન હું અહીંયા કરું છું. હું ઈડરથી સવારે નીકળ્યો છું. હું ઈડરથી સવારે નીકળ્યો છું. સવારે નીકળ્યો છું. આ કયા પ્રકારની વિભક્તિ છે? ચલો કહો. અહીંયા ઈડરથી હું કાઢી નાખું છું એટલે મતલબ કે એના નીચે અંડરલાઈન નથી રાખતો, અંડરલાઈન રાખું છું સવારે. હવે હું તમને પ્રશ્ન કરું કે આ કયા પ્રકારની વિભક્તિ છે? વિભક્તિનો પ્રકાર કયો? ઈડરથી હતું તો આખો પ્રકાર અલગ હતો. બરોબર છે. સવારે નીચે હું અંડરલાઈન કરું છું તો એ કયા પ્રકારની વિભક્તિ થશે? વેલ ડન, એક્ઝેક્ટ, બહુ સરસ. ઘણા મિત્રો પરફેક્ટ જવાબ આપી રહ્યા છે. એકદમ પરફેક્ટ અને બહુ સરસ રીતે જવાબ આપી રહ્યા છે. વેરી નાઇસ, વેરી નાઇસ, ગુડ. ચલો આ કઈ છે? સાતમી વિભક્તિ. નામ શું આપીશું? અધિકરણ. કેમ અધિકરણ છે? કારણ કે સવારે એ શું બતાવે છે? સમય બતાવે છે. સમય બતાવે છે એટલે આપણે એને શું નામ આપીએ છીએ? અધિકરણ કહીએ છીએ. વેલ ડન, એક્ઝેક્ટ. ચલો આ કયા પ્રકારની વિભક્તિ છે? બાળકો ચોકલેટ ખાય છે. ભારદ્વાજ ચિત્રોમાં ગાંધીજીને જુએ છે. બ્રહ્માએ સૃષ્ટિ બનાવી. મોહન હળ ચલાવે છે. બે વિદ્યાર્થીઓ મને
શાળાએ મળ્યા. તો આ બધી કયા પ્રકારની વિભક્તિ છે? પહેલા 1 નંબરની વાત કરીએ. બરોબર છે. પહેલું, બાળકો ચોકલેટ ખાય છે. કયા પ્રકારની વિભક્તિ? ચલો મિત્રો, રેડી? શું છે? ક્રિયા, ખાવાની ક્રિયા છે. આપણે શું કહીએ? શું ખાય છે? તો શુંથી પ્રશ્ન કરીએ તો શું મળે? કર્મ. તો આ કર્મ વિભક્તિ, વાત પૂરી થઈ ગઈ. ભારદ્વાજ ચિત્રોમાં ગાંધીજીને જુએ છે. કોને જુએ છે? ગાંધીજીને. તો કર્મ થઈ ગયું. શું બનાવ્યું? તો કે સૃષ્ટિ બનાવી. શું ચલાવે છે? તો કે હળ ચલાવે છે. કોને? તો કે મને. તો આ બધું શું છે? કર્મ છે. અને કર્મને પ્રત્યય લાગ્યો છે. બરોબર છે? એટલે આપણે એને શું કહીએ? દ્વિતીય કર્મ વિભક્તિ. તો મિત્રો, કેવું રહ્યું આજનું? વિભક્તિનો ખ્યાલ આવી ગયો મિત્રો? લગભગ આજે આખો જે ટોપિક છે મેં બહુ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો મિત્રો આ ટોપિકમાં હજુ પણ તમને ન સમજ પડી હોય, હજુ પણ જો તમારા મગજમાં કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય, તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર તમે જોડાઈ જાઓ. તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને ત્યાં મળશે. ટાટા, બાય બાય.